વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણો વિષય ગણિતની અંદર આપણે ગયા વખતે આપણે સમય સંખ્યાનો બે સમય સંખ્યાઓ હોય તો એની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે એનું આપણે જોયું હતું કે કોઈ પણ બે સમય સંખ્યાઓ હોય તો એની વચ્ચે કેટલી સમય સંખ્યા આવે એ તમારે ગોતવાની. હવે આ લેક્ચરમાં વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે કરવું, તો કે એમાં સૌથી પહેલા તમારે પાયથાગોરસના પ્રમેયની જરૂર પડે. જે પાયથાગોરસનો પ્રમેય ધોરણ 8 ની અંદર તમે ભણી ગયેલા છો. આપણે ફરી વખત એનું એકવાર રિવિઝન કરી લઈએ. તો કે સૌથી પહેલા પાયથાગોરસનો પ્રમેય ફક્ત અને ફક્ત કાટકોણ ત્રિકોણ માટે છે. હવે કાટકોણ ત્રિકોણ જ્યારે આપેલો હોય, આવી રીતે કોઈ પણ કાટકોણ ત્રિકોણ આપેલો હોય ત્યારે પાયથાગોરસનો પ્રમેય આપણે ઉપયોગ કરવાનો થાય. હવે પાયથાગોરસના પ્રમેયની અંદર ત્રિકોણ આપેલો છે, એમાં ત્રણેય કોઈ પણ શિરોબિંદુના નામ તમે આપી શકો, a b અને c. હવે પાયથાગોરસનો પ્રમેય છે કે એની અંદર જે કાટખૂણો હોય એની સામેની બાજુ કર્ણ કહેવાય અને આ બંને બાજુ કાટખૂણો ધરાવતી બાજુ કહેવાય. તો હવે પાયથાગોરસના પ્રમેયની અંદર કર્ણનો વર્ગ એટલે એનો મતલબ ac સ્ક્વેર બરાબર બાકીની જે બે બાજુ વધે કર્ણનો સ્ક્વેર બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર. ac સ્ક્વેર બરાબર ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર. આની અંદર ઉદાહરણ તરીકે કોઈ પણ કાટકોણ ત્રિકોણ છે, ત્રણ બાજુ હોય, ત્રણ બાજુઓમાંથી કોઈ પણ બે બાજુઓ આપેલી હોય ત્યારે ત્રીજી બાજુ તમે સરળતાથી મેળવી શકો. તો કે કેવી રીતે મેળવી શકો, તો કે સૌથી પહેલા આપણને આપેલું છે AB બરાબર 4, AB બરાબર 4 આપેલું છે, BC બરાબર 3 આપેલું. તો હવે તમારે AC તમારે ગોતવાનું છે, એટલે AC નો મતલબ થાય કર્ણ. હવે કર્ણ આની અંદર તમારે ગોતવાનો છે. તો હવે કર્ણ ગોતવો હોય તો કર્ણ બરાબર AC સ્ક્વેર. AB ની જગ્યાએ કિંમત મૂકો, AB બરાબર કેટલા છે 4, તો અહીંયા 4 નો વર્ગ પ્લસ BC ની જગ્યાએ કિંમત મૂકો, BC બરાબર 3 છે એટલે 3 નો વર્ગ. તો AC સ્ક્વેર બરાબર 4 નો વર્ગ 16 થાય, 3 નો વર્ગ 9 થાય, બંનેનું ટોટલ કરો એટલે AC સ્ક્વેર બરાબર 25. તો આ તો AC સ્ક્વેર મેળવ્યો. આપણે તો ઈ બાજુ જોઈએ છે, એટલે જ્યારે સ્ક્વેર દૂર કરો અથવા તો સ્ક્વેર દૂર ન કરવો હોય તો AC સ્ક્વેર બરાબર 25 છે, એટલે આપણે એનો શું લખી શકાય 5 નો વર્ગ. હવે વચ્ચે બરાબર છે, બંનેની ઘાતાંક સમાન છે, બંનેની ઘાતાંક સમાન હોય તો બંને કેન્સલ થઈ જાય એટલે AC બરાબર 5 થાય. અથવા તો સ્ક્વેર જ્યારે તમે દૂર કરો અહીંયાથી અથવા બીજી રીત હોય તો અથવા તો AC સ્ક્વેર બરાબર 25 આપેલા છે, તો AC જોતું હોય તો સામેનું પદ વર્ગમૂળમાં જાવ તો વર્ગમૂળમાં 25, એટલે AC બરાબર 25 નું વર્ગમૂળ, તો 25 નું વર્ગમૂળ કેટલું થશે 5, એટલે AC બાજુ તમને મળી જાય. અથવા તો કોઈ પણ ગમે ત્યારે કોઈ પણ બે બાજુ આપેલી હોય, ત્રીજી બાજુ ગોતવા માટે તમારે પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો. ઉદાહરણ તરીકે ત્રિકોણ આપેલો છે, કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ ABC માં એટલે આ ત્રિકોણ કેવો આપેલો છે કાટકોણ, એટલે પાયથાગોરસનો પ્રમેય છે હંમેશા કાટકોણ ત્રિકોણમાં જ એપ્લાય થાય. હવે કાટકોણ ત્રિકોણ ABC માં માપખૂણો a બરાબર π/a બરાબર 90 અંશ, એટલે એક ખૂણો કેવો છે 90 અંશનો,
AB આપેલું છે AB બરાબર ધારો કે અહીંયા 4 આપેલું હોય BC બરાબર 6 આપેલું હોય તો તમારે AC ગોતવાનું છે તો આની અંદર સૌથી પહેલા તમારે કર્ણ નક્કી કરવો પડે તો આની અંદર કર્ણ ત્રિકોણ ABC માં ખૂણો A કેટલાનો છે 90 નો આ ખૂણો A 90 નો છે એટલે આવી રીતે તમે આકૃતિ દોરો તો કાટખૂણો A ની જગ્યાએ A બરાબર 90 એટલે આ 90 અંશનો ખૂણો થાય એટલે A ખૂણો 90 પછી B અને C તમે ગમે ત્યાં લઈ શકો ધારો કે અહીંયા B લીધા અહીંયા C લીધા હવે આપણને બાજુના માપ આપેલા છે AB બરાબર 4 આપેલા છે BC બરાબર 6 આપેલા 4 અને 6 તો આપણે ગોતવાનું AC બરાબર ગોતવાનું તો હવે આ સૂત્ર પ્રમાણે આની અંદર આપણે પાયથાગોરસનો પ્રમેય હતો હવે અહીંયા કર્ણ કયો થઈ ગયો BC તો BC સ્ક્વેર બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો AB સ્ક્વેર પ્લસ અહીંયા AC સ્ક્વેર જો આ બાજુ નામ આપણે ચેન્જ કરેલા છે કે અહીંયા ખૂણો A 90 અંશનો આપેલો છે એટલે ખૂણા ચેન્જ કરના થાય ત્યારે સૂત્ર પણ થોડુંક ચેન્જ થાય કર્ણની જગ્યાએ BC સ્ક્વેર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો હવે આપણે જોઈએ છે AC સ્ક્વેર જોઈએ છે AC સ્ક્વેર ને કરતા બનાવો તો AC સ્ક્વેર ને અને આ સાઈડ લખો એટલે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર ખાલી આ પદને આ સાઈડ લખવું છે આ પદને આ સાઈડ કેમ કે 2 બરાબર વર્ગમૂળમાં 4 લખો કે વર્ગમૂળમાં 4 બરાબર 2 લખો બંનેનો મતલબ કેવો થાય સેમ જ થાય એટલે આ પદ અહીંયા લખો કે આ સાઈડ લખો એમાં કોઈ ફેર પડે નહીં હવે આની અંદર AC સ્ક્વેર ને કરતા બનાવો AC સ્ક્વેર ને કરતા બનાવો તો અહીંયા BC સ્ક્વેર માઈનસ AB સ્ક્વેર પ્લસ છે બરાબરની ઓલી સાઈડ જાય એટલે માઈનસ AB સ્ક્વેર તો હવે આની અંદર BC સ્ક્વેર આપણે કેટલો મળ્યો હતો BC કેટલું હતું 6 તો 6 નો વર્ગ માઈનસ AB સ્ક્વેર કેટલું હતું 4 એટલે 4 નો વર્ગ તો હવે 6 નો વર્ગ કેટલો થાય 36 માઈનસ 4 નો વર્ગ 16 એટલે 36 માંથી 16 કાઢો એટલે કેટલા વધશે 20 આ હું મેળવો આપણને AC સ્ક્વેર તો AC બરાબર જો વર્ગમૂળ દૂર કરો અહીંયા સ્ક્વેર દૂર કરો આ સાઈડથી તો સામેનું પદ છે એ ક્યાં આવી જાય વર્ગમૂળમાં એટલે અહીંયા AC બરાબર √20 એટલે AC ની કિંમત અહીંયા કેટલી મળશે √20 એટલે મિત્રો કોઈ પણ બે બાજુ આપેલી હોય ત્રીજી બાજુ સરળતાથી ગોતવા આ એક નિયમ યાદ રાખવાનો કર્ણનો વર્ગ પ્લસ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો આ તમારા પાયથાગોરસનો પ્રમેય છે હવે આની અંદર હવે આપણે જ્યારે વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા હોય ત્યારે તમારે આ પાયથાગોરસના પ્રમેયની જરૂર પડે એટલે ત્યારે તમારે આ કર્ણ ગોતવો પડે હવે વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ હવે આ પ્રકારના ઘણા દાખલા તમે ગણેલા છે જાતે તો આપણે થોડાક એની પ્રેક્ટિસ વધારે પ્રેક્ટિસ માટે થોડા અલગ પ્રકારના થોડાક નવા દાખલા શીખશું ઉદાહરણ તરીકે વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ તો મુદ્દા શોર્ટમાં લખાઈ દો મુદ્દા પર લખાઈ દે શોર્ટમાં હવે સૌથી પહેલા વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ પહેલા સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા તો કે સમય સંખ્યા આપણે જોઈ ગયા જે સંખ્યા અંશ અને છેદ દ્વારા દર્શાવાય એટલે p ના છેદમાં q દ્વારા જે સંખ્યા દર્શાવાય p ના છેદમાં q એટલે અંશ છેદ
આ સ્વરૂપમાં દર્શાવી શકાય ને સમય સંખ્યા કહેવાય. હવે અસમય સંખ્યા, તો કે અસમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાઓ સમય સંખ્યા નથી, જે સંખ્યાઓ સમય સંખ્યા નથી તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. તો કે અસમય સંખ્યાની અંદર આવે હું, તો અસમય સંખ્યાની અંદર એટલે ટૂંકમાં જે સંખ્યા સમય સંખ્યા ન હોય બધી અસમય સંખ્યા કહેવાય. તો કે અસમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યા આવશે? ઉદાહરણ તરીકે પાઈ છે, √2. એટલે અસમય સંખ્યા પાઈની કિંમત ખરેખર પાઈ બરાબર 3.14 ખાલી આટલી કિંમત પાઈની છે નહીં. હજી આની આગળ અનંત સુધી બિંદુ આવે પણ આપણે ટૂંકમાં લખીએ છીએ 3.14. બાકી ખરેખર પાઈની કિંમત 3.14, 15 આવી રીતે ઘણી બધી સિક્વન્સમાં આગળ સંખ્યાઓ આવશે. એટલે અસમય સંખ્યા કોઈ પણ પ્રકારની હોઈ શકે. ઉદાહરણ તરીકે આવી રીતે 0.10, 11 10, 111 10 આવી રીતે અનંત સુધી. એટલે અસમય સંખ્યા જેને અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. ટૂંકમાં જે સમય સંખ્યાથી બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યા. હવે આ અસમય સંખ્યા હોય, સમય સંખ્યા હોય, આ બંનેનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓની અંદર થાય. હવે આ સંખ્યા રેખા ઉપર આનું નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરવાનું? તો કે ઉદાહરણ તરીકે આ બધા એક્સ્ટ્રા દાખલા છે. એટલે √37, ઉદાહરણ તરીકે √37 આને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. તો હવે √37 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય એના માટે સૌથી પહેલા તમને બધાના વર્ગો આવડવા જોઈએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 37, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. એટલે 1 થી 10 સુધીના વર્ગ તમને યાદ રહેવા જોઈએ. તો હવે √37 છે, તો બરાબર સમજો. √37 નો મતલબ વર્ગમૂળની અંદર 36 પ્લસ 1. વર્ગમૂળની અંદર શું લખી શકાય? 36 પ્લસ 1. તો હવે 37 છે એટલે પેલા પૂર્ણ વર્ગ એકાદું પદ આવતું હોય 37 થી નાનું, તો 37 થી નાનું એટલે કયું આવશે પૂર્ણ વર્ગ પદ? 36. એટલે 37 ને 36 પ્લસ 1 આવી રીતે આને લખી શકાય. હવે તમારે સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરો. સૌપ્રથમ એક સંખ્યા રેખા દોરો. આના મુદ્દા ગૌતમ સરે લખાવેલા છે એટલે મુદ્દા હું લખાવતો નથી. ફક્ત ને ફક્ત એક્સ્ટ્રા દાખલા છે, સમજાવું છું. એક્સ્ટ્રા દાખલા મુદ્દા તમારી જાતે એકને એક વસ્તુ તમારે લખવાની છે. ફક્ત તમારે એકમ કેટલા એકમનો રેખાખંડ લેવો એ જ તમારે એની અંદર ચેન્જ કરવાનો છે. બાકી મુદ્દા બધા તમારા સેમ ટુ સેમ. હવે √37 છે એટલે એને શું લખી શકાય? √36 પ્લસ 1. તો હવે 36 છે, સૌથી પહેલા સંખ્યા રેખા દોરી. સંખ્યા રેખા ઉપર અહીંયા 0, આ બાજુ માઈનસ સંખ્યા આવે, આ બાજુ બધી પ્લસ સંખ્યા આવે. તો સૌથી પહેલા 0 જે છે 0 ને સંગત O બિંદુ. 0 ને સંગત તમારે કયું બિંદુ લેવાનું છે? O બિંદુ. એટલે O બિંદુ અહીંયા લીધું આપણે 0 ને સંગત O બિંદુ. પછી અહીંયા તમારે જોવાનું 36 છે તો 36 નું વર્ગમૂળ એટલે કોનો વર્ગ 36 થાય? તો 6 નો વર્ગ 36 થાય. 36 છે એટલે અહીંયા કોનો વર્ગ થાય? 6 નો વર્ગ. તો તમારે O થી ચાલુ કરવાનું 6 એકમ સુધી. 1 2 3 4 5 અને 6. 6 એકમ થાય. અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય? 6 એકમ. આ અંતર અહીંયાથી અહીંયા સુધીનું 6. એટલે 36 નો વર્ગમૂળ એટલે 37 છે તો 36 પ્લસ 1. તો હવે 36 કોનો વર્ગ છે? તો કે 6 નો. તો તમારે O થી શરૂ કરી 6 એકમ સુધી અથવા તો 6 સેમી સુધી તમારે સ્કેલ થી બરોબર
માપીને 1 સેમીના કટકા કરજો. વ્યવસ્થિત રચના દોરવાની છે સ્કેલ પેન્સિલનો ઉપયોગ કરીને. તો 6 એકમ આ સાઈડ, એટલે અહીંયાથી અહીંયાનું અંતર કેટલું થઈ ગયું? 6 એકમ. હવે આ 36 નો પૂરો થઈ ગયો. હવે કેટલા વધ્યા? +1. તો 1 કોનો વર્ગ કહેવાય? તો કે 1 છે એ 1 નો વર્ગ જ કહેવાય. 1 નો વર્ગ કેટલો થાય? 1. તો હવે આ 6 બિંદુ લીધું, એ બિંદુ A થી એને લંબ દોરવાનો. આ રેખાખંડ જે છે OA એને લંબ દોરો 1 એકમ સુધી. આનું અંતર કેટલું રાખવાનું? 1 એકમ. અહીંયાથી આ બેને લંબ દોરો. લંબનો મતલબ અહીંયા લંબ વિભાજક દોરવાનો છે. અહીંયા આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થવો જોઈએ? 90 અંશ. હવે આ થઈ જાય એટલે કે અહીંયા બિંદુ 1 એકમ. આ બાજુ તમે 6 સેમી લીધા સ્કેલ થી, તો આ બાજુ તમારે સ્કેલ થી 1 સેમી અંતર રાખવાનું છે. આ 1 સેમી અંતર રહી જાય, ઈ બિંદુ જે મળે ઈ બિંદુને આપણે B બિંદુ નામ આપીએ. B બિંદુ નામ આપી દીધું. તો હવે તમારે OB રેખાખંડ અહીંયા જોડવાના છે. OB રેખાખંડ અહીંયા જોડો એટલે આ કેવો થઈ ગયો? કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ થઈ ગયો તો તમારે પાયથાગોરસનો પ્રમેય તમારે ઉપયોગ કરવો પડે. હવે પાયથાગોરસનો પ્રમેય તો શું છે? OB² બરાબર બંને કાટકોણ ધરાવતી બાજુના વર્ગોનો સરવાળો. પેલા કર્ણનો વર્ગ. કર્ણ અહીંયા શું હતો? OB². હવે અહીંયા OA² પ્લસ AB². OB² બરાબર OA² પ્લસ AB². તો OB² બરાબર OA². OA કેટલા એકમ હતું? 6 એકમ. એટલે અહીંયા 6 નો વર્ગ પ્લસ AB². AB² કેટલો હતો? 1 એકમ. તો 1 નો સ્ક્વેર. તો OB² બરાબર 6 નો વર્ગ 36, 1 નો વર્ગ 1, એટલે OB² બરાબર 37 થાય. તો હવે આપણે તો ફક્ત સ્ક્વેર નથી જોતો, ખાલી OB કર્ણ જ જોઈ છે. એટલે OB લ્યો એટલે બરાબરની સામેનું જે પદ છે વર્ગમૂળની અંદર જાય. એટલે વર્ગમૂળની અંદર √37. એટલે અહીંયાથી અહીંયાનું માપ જે મળ્યું એ આપણને કેટલું મળ્યું? √37. હવે આ √37 મળ્યું, આપણે તો એને અહીંયા સંખ્યા રેખા ઉપર દર્શાવવું છે. તો હવે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો અહીંયાથી અહીંયા તમારે પરિકરથી, અહીંયા પરિકરનો પોઈન્ટ, અહીંયા પેન્સિલનો પોઈન્ટ, આવી રીતે તમારે માપવાનું છે. માપી અહીંયાથી તમારે, અહીંયા ધારો કે આ પરિકરનો પોઈન્ટ છે, આ પેન્સિલનો પોઈન્ટ, અહીંયાથી અહીંયા તમારે માપવાનું. આવી રીતે તમારે ચાપ દોરવાનો. અહીંયાથી દોરો, આ પરિકરનો અણી અહીંયા રાખો, આવી રીતે પરિકરથી દોરો તો અહીંયાથી અહીંયા આવી રીતે ચાપ થાય. જે બિંદુને આપણે x નામ આપીએ. આ જે x બિંદુ મળ્યું, x બિંદુ કયું મળશે? √37. એટલે આ સંખ્યા રેખા ઉપર તમે આવી રીતે √37 ને દર્શાવી શકો. એટલા માટે પરિકરનો ઉપયોગ ન કરવો હોય, પરિકરનો ઉપયોગ ન કરો તો પેન્સિલ સ્કેલ થી અહીંયાથી અહીંયા સુધી માપી લો. સ્કેલ અહીંયા રાખો, ત્રાસી અહીંયાથી અહીંયા સુધીનું માપ જે બને એનો એ માપ અહીંયા, પછી સ્કેલ તો અહીંયા જ રાખવાની છે. અહીંયાથી અહીંયા જે માપ મળ્યું એ નોંધી લેવાનું. અહીંયાથી અહીંયા સુધી માપ પાછું ટીક કરી દેવાનું. અહીંયા પાછી સ્કેલ રાખો, અહીંયા જેટલું માપ હોય એટલું જ માપ અહીંયા આવશે. એટલે સ્કેલ થી પણ આ તમે કરી શકો. અથવા તો પરિકર હોય તો પરિકરથી ઈઝી રહે, અહીંયા સીધી તમારે ચાપ દોરવાની છે. OB જેટલી ત્રિજ્યા લેવાની, આવી રીતે અહીંયા ચાપ દોરવાનો. આ વચ્ચે કાંઈ ન કરો, અહીંયા જેટલું માપ છે એટલું જ અહીંયા આવી રીતે પેન્સિલ ઉપાડે અહીંયા આવી રીતે દોરી નાખવાની. એટલે આવી રીતે તમે √37 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. એવી રીતે કોઈ પણ સંખ્યા હોય, ઉદાહરણ તરીકે √40 છે. ઉદાહરણ તરીકે આ √37 હતું. હવે ઉદાહરણ તરીકે √40 હોય તો એને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવું? તો હવે √40 એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવું તો સૌથી પહેલા 40 ના એવા ભાગ પાડવાના. √40 તો હવે 40 કરતા નાની પૂર્ણવર્ગ સંખ્યા, તો 40 કરતા નાની પૂર્ણવર્ગ સંખ્યા 36 જ છે. એટલે 40 છે √, તો આને આપણે આવી રીતે લખી શકીએ 36 + 4. 36 + 4. તો હવે આના બે ભાગ થઈ ગયા, 36 અને 4. તો હવે સૌથી પહેલા
પહેલા સંખ્યા રેખા દોરવાની. આપણે સંખ્યા રેખા દોરો તો આવી રીતે સંખ્યા રેખા બનશે. અહીંયા આ 0 પોઈન્ટ. હવે તમારે 36, તો 36 જોવાનું. 36 કોનો વર્ગ છે? 6 નો. તો આ O બિંદુ લીધું એટલે અહીંયા 0 ને સંગત આવશે O બિંદુ. આ સાઈડ પ્લસ અને આ સાઈડ માઈનસ. તો હવે 36 છે તો કોનો વર્ગ થાય? 6 નો વર્ગ. તો 6 એકમ. આ સાઈડ 6 એકમ 1 2 3 4 5 અને 6 એકમ પર એવું બિંદુ A લેવાનું કે જેથી રેખાખંડ OA નું અંતર 6 એકમ અથવા તો 6 સેમી થાય. તમારા સ્કેલની અંદર સેમી પ્રમાણે લેવાનું. 6 એકમ થઈ ગયું OA. હવે આ 36 નું પૂરું થઈ ગયું. હવે કેટલા વધ્યા? 4. તો એ 4 કોની નજીક છે? તો કે 4 તો અહીંયા છે જ આપણી પાસે. 4 બેનો વર્ગ થાય એટલે 4 બેનો વર્ગ. 4 જેનો વર્ગ હોય તો અહીંયા 36 લીધું તો કોનો વર્ગ હતો? 6 નો. તો 6 એકમ. હવે અહીંયા 4 છે તો કોનો વર્ગ થાય? 2 નો વર્ગ. તો OA ને લંબ તમારે અહીંયા આવી રીતે 2 એકમ થાય. 1 ને 2 એકમ. 2 એકમ થાય એવી રીતે તમારે એક લંબ દ્વિભાજક દોરવાનું છે. એટલે આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો લેવો જોઈએ? 90 અંશનો. લંબ દ્વિભાજક બની જાય એટલે 36 નું 6, 4 નું 2 થઈ ગયું. હવે અહીંયા તમારે રેખાખંડ OB ને જોડવાના છે. રેખાખંડ OB ને જોડો એટલે આ કાટકોણ ત્રિકોણ બની જાય. તો કાટકોણ ત્રિકોણ બની જાય એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ એટલે OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. એટલે પાયથાગોરસ પ્રમાણે તમે આની અંદર કિંમત મૂકી શકો. હવે OA સ્ક્વેર OA ની કિંમત કેટલી હતી? 6 એનો સ્ક્વેર પ્લસ AB કેટલું હતું અંતર? 2 તો 2 નો વર્ગ. તો OB સ્ક્વેર બરાબર 36 પ્લસ 4. તો OB સ્ક્વેર બરાબર 40 અને આ બાજુ વર્ગમૂળ કરો એટલે સામેનું પદ વર્ગમૂળમાં એટલે OB બરાબર √40. એટલે આ શેની કિંમત મળી ગઈ? OB ની કિંમત. આ √40 મળી ગઈ. હવે તમારે પરિઘની મદદથી અહીંયા OB જેટલી ત્રિજ્યા લઈ આ પરિઘનો પોઈન્ટ આવશે. અહીંયા પેન્સિલ પરિઘનો પોઈન્ટ અહીંયા આવી રીતે પેન્સિલ મારો આવી રીતે ચાપ દોરો તો અહીંયા એક બિંદુ x મળશે. જે x નું અંતર છે કેટલું હશે? √40. આ તમારે √40 ને સંખ્યા રેખા ઉપર આવી રીતે દર્શાવી શકાય. હવે કદાચ આ તો બંને સ્ક્વેર વાળા પદ હતા. અમુક પદ એવા હોય કે સ્ક્વેર વાળા ન પણ હોય. સ્ક્વેર વાળા ન પણ હોય તો એને તમારે કદાચ ગણવા હોય. ઉદાહરણ તરીકે √7 લઈએ. √7 છે, √11 છે, કોઈ પણ સંખ્યા લઈ શકાય. હવે √7 માટે આપણે દોરીએ. √7 તો એ 7 કરતા આના પહેલા ભાગ પાડી દો. 7 કરતા પૂર્ણ વર્ગ નાની સંખ્યા. પૂર્ણ વર્ગ દોરો તો 9 તો 7 કરતા મોટું થાય એટલે કેટલું આવશે? 4. તો આના ભાગ પાડો. ભાગ એવી રીતે પાડો કે પૂર્ણ વર્ગ સંખ્યા જ હોય. તો કે આના ભાગ કઈ રીતે પડશે? 4 + 1 એટલે 4 + 3 પણ લખી શકો. 4 + 3 લખો અથવા તો 4 + 1 + 1 + 1 પણ લખી શકો. 4 + 3 એટલે 7 થઈ ગયો. તો હવે સૌથી પહેલા આવી રીતે જ્યારે હોય કે આમાં તો એક જ પૂર્ણ વર્ગ પદ છે. આપણે અગાઉ બે દાખલા જોયા એમાં બંને પદ જે ભાગ પાડેલા હતા બંને ભાગ પૂર્ણ વર્ગ હતા. આની અંદર બંને ભાગ પૂર્ણ વર્ગ છે નહીં. તો આવી રીતે જ્યારે હોય ત્યારે તમારે શું કરવાનું? સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરવાની. સંખ્યા રેખા દોરી લીધી. વચ્ચે 0 ને સંગત તમારે O બિંદુ લેવાનું છે. હવે સૌથી પહેલા 4 તો 4 નો કોનો વર્ગ છે એ તમારે નક્કી કરવાનો. તો કે 2 નો વર્ગ છે. તો અહીંયા તમારે 2 એકમ 1 અને 2 એકમ ઉપર તમારે એવું બિંદુ A લેવાનું. આ બે વચ્ચેનું OA નું અંતર કેટલું થઈ જશે? 2 એકમ.
અહીંયાથી અહીંયા સુધીનું અંતર 2 એકમ. હવે +3 વધ્યા તો 3 કરતા નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થાય? 1 જ થાય. 3 કરતા નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવશે? 1. તો અહીંયા તમારે 1 એકમ જેટલો લંબ વિભાજક દોરવાનો છે. OA ને લંબ દોરવાનો છે. એકમ અંતર કેટલું હોવું જોઈએ? 1 એકમ. એ આપણે બિંદુનું નામ આપી દેશું B. તો હવે અહીંયા તમારે OB રેખાખંડને જોડો. તો હવે પાયથાગોરસનો પ્રમેય પાછો. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે OB² = OA² + AB². તો હવે OA² કેટલું આવ્યું? 2 નો વર્ગ 4 પ્લસ AB² 1 નો સ્ક્વેર 1 એટલે આ 5. OB² કેટલું આવ્યું? 5. તો OB કેટલું થશે? સામેનું પદ વર્ગમૂળની અંદર એટલે આ કેટલું આવશે? √5. તો આપણે તો √7 નું જોઈએ છે. √7 નું જોઈએ છે અને આવી રીતે લખી શકો અથવા તો 1 + 1 + 1 આવી રીતે પૂર્ણ વર્ગ સંખ્યા આવી રીતે તમે દર્શાવો. વર્ગમૂળની અંદર 4 + 1 + 1 + 1 એટલે બે ના ભાગ એવા પાડો કે જે બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય. તો હવે આ √5 મળ્યો આપણને. હવે આપણે તો જોઈએ છે √7. તો હવે ફરી વખત તમારે શું કરવાનું? હવે જે આ OB રેખા છે આવી રીતે OB રેખા એને પણ અહીંયા તમે લંબ દોરો. એટલે આ બંને વચ્ચેનો ખૂણો કાટખૂણો થાય. એટલે આ 4 છે એટલે 4 નું વર્ગમૂળ 2. 2 એકમ અહીંયા જોયું. 1 છે નું વર્ગમૂળ 1 અહીંયા જોયું. એટલે આ બે સંખ્યાનું આપણે પૂરું થઈ ગયું. હવે 1 તો અહીંયા પાછું OB ને લંબ તમારે 1 એકમ લંબ દોરવાનો છે. આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો હોય? 90°. હવે એ બિંદુને આપણે નામ C આપીએ કે C બિંદુ. તો હવે O અને C ને જોડો. O અને C ને જોડો. તો હવે ફરી વખત તમારે પાયથાગોરસનો પ્રમેય આવશે. હવે આ ત્રિકોણમાંથી ત્રિકોણ OBC માટે પાયથાગોરસનો પ્રમેય. તો સૌથી પહેલા કર્ણનો વર્ગ. કર્ણ કયો હતો? OC. કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. કર્ણનો વર્ગ બંને બાજુના વર્ગનો સરવાળો એટલે OB² + BC². તો હવે OC² બરાબર OB² કેટલું હતું? √5. તો √5 નો વર્ગ કરો. અહીંયા √5 છે એનો વર્ગ અને અહીંયા 1 નો વર્ગ. એટલે અહીંયા √5 છે તો √5 * √5 એટલે કેટલા થઈ જાય? 5. કોઈ પણ પદ હોય √x ધારો કે હોય એને પાછું એનું ઈ પદ ગણો √x એટલે બંનેનો મતલબ √x * √x એટલે એનો મતલબ શું થશે? x. એવી રીતે અહીંયા √5 * √5 અથવા તો √5 છે એને બીજી રીતે લખવું હોય તો 5 ની 1/2 ઘાત લખી શકાય. √5 ને શું લખી શકાય? 5 ની 1/2 ઘાત. એટલે આનો મતલબ 5 ની 1/2 ઘાત લખો પછી એનો અહીંયા શું છે? સ્ક્વેર. તો આ બંને પદ શું થઈ જાય? કેન્સલ. એટલે અહીંયા 5 + 1 ટૂંકમાં સ્ક્વેર વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ થઈ જાય. એટલે અહીંયા જે પદ છે એ પદ જ વધે. એટલે અહીંયા 5 ને 1 6. તો OC² બરાબર કેટલા બન્યા? 6. તો OC બરાબર √6. એટલે આપણે આ શેની કિંમત મળી? OC ની કિંમત. અહીંયા √6. તો હજી આપણે જોઈએ છે √7. તો હજી એક ઘટે. એટલે પહેલા આપણે 4 નું વર્ગમૂળ 2, 1 નું વર્ગમૂળ 1, આ 1 નું વર્ગમૂળ 1. તો હજી એક છે. તો એ ફરી વખત તમારે OC ને લંબ. આ OC રેખા છે આખી સીધી OC રેખા છે. તો OC ને લંબ તમારે અહીંયા દોરવાનું છે. એને આપણે D બિંદુ મૂકીએ. એનું અંતર કેટલું રાખવાનું? 1 એકમ. એટલે વારાફરતી જેટલી જરૂર હોય એટલે વર્ગમૂળની અંદર એવા ભાગ પાડો કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય. તો પાછું 1 એકમ દોરો. પાછું O અને D ને જોડો. ફરી વખત તમારે અહીંયા પાયથાગોરસનો પ્રમેય. તો હવે પાયથાગોરસના પ્રમેયની અંદર હવે અહીંયા
OD છે એ તમારે કર્ણ થઈ જાય એટલે હવે ત્રિકોણ તમારે કયો આવશે OC અને D માટે ત્રિકોણ OCD માટે એટલે હવે આ કાટકોણ ત્રિકોણ થાય તો એમાં કર્ણ કયો આવશે OD સ્ક્વેર બરાબર OC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર તો હવે OC સ્ક્વેર કેટલું હતું √6 એટલે વર્ગમૂળમાં 6 એનો વર્ગ પ્લસ CD 1 એટલે 1 નો વર્ગ તો હવે સ્ક્વેર અને વર્ગમૂળ બંને કેન્સલ થઈ જાય એટલે અહીંયા કેટલા વધશે 6 પ્લસ 1 એટલે 7 તો OD બરાબર આ OD સ્ક્વેર બરાબર કેટલા મળ્યા 7 તો વર્ગ દૂર કરો એટલે સામેનું પદ છે વર્ગમૂળની અંદર આવી જાય એટલે OD બરાબર √7 તો હવે આ જે કિંમત મળી √7 હવે તમારે ફરી વખત અહીંયાથી અહીંયા તમારે ચાપ દોરવાની અહીંયાથી ચાપ દોરો આવી રીતે ચાપ દોરો એટલે અહીંયા આવશે આ એને આપણે x નામ આપો x બરાબર √7 જે તમને √7 ને કદાચ સંખ્યા રેખા ઉપર દર્શાવવાની કીધી હોય આવું તો જેટલું પણ હોય એટલું આગળ કરી શકાય જેટલાની કિંમત જોતી હોય એટલાની કિંમત આપણને મળી શકે અને વર્તુળ કુંતલ કહેવાય અને વર્તુળ કુંતલ કહેવાય એટલે તમારે જે કોઈ પણ સંખ્યા કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય એને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય આવી રીતે વર્તુળ કુંતલ બનાવતા જાઓ એટલે તમને સંખ્યા મળતી રહે હવે એવી રીતે √11 લઈ લો આપણે √11 લઈએ આ √7 માટે હતું હવે આપણે જે નાનું ઉદાહરણ લઈએ √11 માટે એટલે સૌથી પહેલા √11 છે તો એના બે એવા ભાગ પાડવાના કે જે પૂર્ણવર્ગ પદ આવતા હોય √11 એટલે 3 નો વર્ગ ખ્યાલ હોવો જોઈએ આપણે 3 નો વર્ગ 9 હજી કેટલા ઘટે 2 ઘટે તો 9 + 1 + 1 9 ને 2 11 થઈ ગયા એટલે આ તમને કુંતલ બનાવવામાં સરળતા રહે એના માટે હવે સૌથી પહેલા સંખ્યા રેખા દોરો આવી રીતે સંખ્યા રેખા દોરી O ને સંગત બિંદુ 0 ને સંગત બિંદુ O લ્યો પછી આનું જે વર્ગમૂળ આવે 9 નું વર્ગમૂળ અથવા તો 11 છે તો 11 પછીની પૂર્ણવર્ગ સંખ્યા કઈ થાય 9 તો 9 નું વર્ગમૂળ તો 9 નું વર્ગમૂળ કેટલો આવશે 3 તો 3 એકમ અહીંયા 11 પછીની સંખ્યા જો તો 9 આવે તો 9 કોનો વર્ગ થાય 3 નો વર્ગ તો અહીંયા 3 એકમે તમારે એક બિંદુ એ લેવું પડે કે જેથી રેખાખંડ OA નું અંતર 3 એકમ થાય હવે આ થઈ ગયું પછી તમારે અહીંયા આટલા 3 9 નું કામ આપણે અહીંયા પૂરું થઈ ગયું હવે અહીંયા +1 છે તો અહીંયા +1 છે તો એક કોનું વર્ગમૂળ થાય તો કે 1 નું થાય તો અહીંયા 1 એકમ તમારે અહીંયા લંબ લેવો પડે જેને આપણે નામ આપીએ બિંદુ B તો હવે OB ને જોડી નાખો OB ને જોડો હવે અહીંયા ફરી વખત પાયથાગોરસનો પ્રમેય OB સ્ક્વેર હવે આ ત્રિકોણ કયો થાય ત્રિકોણ OAB માટે પાયથાગોરસનો પ્રમેય આ કર્ણ થયો OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર હવે બંનેની કિંમત આપણી પાસે છે બંનેની કિંમત મૂકો તો OB સ્ક્વેર બરાબર OA બરાબર 3 થાય એટલે 3 નો વર્ગ AB બરાબર 1 એટલે 1 નો વર્ગ તો OB સ્ક્વેર બરાબર 3 નો વર્ગ 9 9 ને 1 10 તો OB બરાબર આપણને મળશે √10 એટલે OB ની કિંમત આપણને મળી √10 આપણે જોઈએ છે √11 એટલે આ 3 નો 9 નો વર્ગમૂળ 3 1 નો વર્ગમૂળ 1 હજી આ 1 બાકી છે તો ફરી વખત તમારે શું કરવાનું હવે OB ને એક OB રેખાખંડ છે OB ને અહીંયા 1 એકમ તમારે લંબ લેવાનો 1 એકમ લંબ લો એ બિંદુ જે મળે એને C
નામ આપો. તો ફરી વખત તમારે અહીંયા OC રેખાખંડ જોડવાનો. તો હવે ફરી વખત આ ત્રિકોણ માટે OBC ત્રિકોણ OBC માટે પાયથાગોરસનો પ્રમેય હતો. હવે આ OC છે એ કર્ણ થશે એટલે OC સ્ક્વેર બરાબર બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો એટલે OB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે બંનેની કિંમત મૂકી દો. OB છે એનો મતલબ √10 એનો વર્ગ પ્લસ BC બરાબર 1 એટલે 1 નો વર્ગ. તો અહીંયા વર્ગમૂળ અને વર્ગ બંને કેન્સલ થઈ જાય. તો શા માટે થાય? તો કે 10 છે વર્ગમૂળની અંદર 10 છે તો આને આપણે આવી રીતે પણ લખી શકાય 10 ની 1/2 ઘાત. વર્ગમૂળની અંદર 10 છે એટલે એનો મતલબ 10 ની 1/2 ઘાત. તો હવે હજી અહીંયા શું છે એનો સ્ક્વેર. તો આનો બંને બાજુ સ્ક્વેર કરો તો √10 છે એનો સ્ક્વેર આ બાજુ વર્ગ કરો તો તમારે આ બાજુ પણ વર્ગ કરવો પડે. બંને બાજુ વર્ગ એટલે આ બે કેન્સલ અને અહીંયા કેટલા વધશે 10. 10 ની 1 ઘાત એટલે 10. કોઈ પણ ની 1 ઘાત હોય આપણે લખતા નથી એટલે સ્ક્વેર અને વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ થાય એટલે એનો જવાબ છે અહીંયા જે રકમ છે તે આવે. એટલે અહીંયા વર્ગમૂળ 10 નો સ્ક્વેર એટલે અહીંયા 10 + 1 એટલે 11 આપણને મળ્યું OC સ્ક્વેર મળ્યું. આપણે સ્ક્વેર જોતો નથી, આપણે તો ફક્ત OC. એટલે જ્યારે પણ સ્ક્વેર દૂર કરો એટલે સામેના સાઈડનો પદ છે વર્ગમૂળની અંદર આવી જાય. તો વર્ગમૂળની અંદર 11. તો હવે આપણને આ જે મળ્યું વર્ગમૂળ 11. તો હવે આને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. આવી રીતે તમારે અહીંયા ચાપ મૂકી દેવાની છે. અહીંયાથી અહીંયા દોરો ચાપ. તો અહીંયાથી આવી રીતે તમારે અહીંયા પરિકર્થી દોરો એટલે ચાપ અહીંયા આવશે જેને આપણે બિંદુ x કહીએ. તો x બરાબર √10. તો સંખ્યા રેખા ઉપર √10 આ સાઈડ આવશે. એટલે અહીંયા તમે જે બિંદુ લખો એ તમારું √x. હવે એક છેલ્લો દાખલો. ધારો કે આપણે રુટ મોટી સંખ્યા હોય, ધારો કે કોઈ પણ √80 હોય, √80 લખો. તો એ √80 છે તો 80 કરતા નાની પૂર્ણ વર્ગ સંખ્યા. તો 80 કરતા નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થાય? 81. અથવા તો 81 મોટી સંખ્યા છે, આપણે એના કરતા નાની સંખ્યા ગોતવાની. એટલે √80 છે એના કરતા નાની સંખ્યા પૂર્ણ વર્ગ કઈ આવશે? 64. તો આના એવા બે ભાગ પાડો કે બધી સંખ્યા, બે ભાગ પાડો, 3 ભાગ, 4 ભાગ, બધી સંખ્યાઓ કેવી હોવી જોઈએ? પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જોઈએ. તો 80 કરતા એક નાની સંખ્યા તો મળી ગઈ 64 પૂર્ણ વર્ગ સંખ્યા. એટલે પહેલી સંખ્યા 64. હવે 80 કરવા માટે કેટલા ઘટે? 16 ઘટે. તો 16 એ આપણી પાસે છે અહીંયા. તો 64 + 16. તો બંનેનો સરવાળો કરો એટલે 80 થઈ જાય. એટલે હવે આ બંને પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ. તો હવે આની અંદર હવે આને સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો સૌથી પહેલા એક સંખ્યા રેખા લઈ લો. સંખ્યા રેખા લઈને O બિંદુ લ્યો કે જેનું માપ 0 ને સંગત હોય. અહીંયા 0. આ સાઈડ બધી માઈનસ સંખ્યા આવશે, આ સાઈડ બધી પ્લસ સંખ્યા. હવે તમારે 64 છે તો 64 કોનો વર્ગ થાય? 64 કોનો વર્ગ થાય? તો કે 64 છે એ 8 નો વર્ગ થાય. તો અહીંયા તમારે 8 એકમ સુધી અહીંયા એક એવું બિંદુ લેવાનું કે જેથી OA નું અંતર 8 એકમ થાય. હવે A મળી ગયો. OA વચ્ચેનું અંતર કેટલું હતું? 8. એટલે 64 નું પૂરું થઈ ગયું. હવે અહીંયા આ વર્ગમૂળ પૂર્ણ વર્ગ સંખ્યા છે 16. તો હવે તમારે OA ને 1 નો લેવાનો. હવે 16 નું વર્ગમૂળ કાઢો. 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4. તો અહીંયા તમારે 4 એકમ સુધી અહીંયા એક B બિંદુ લેવાનું કે જેથી AB નું અંતર 4 એકમ થાય. હવે અહીંયા
રેખાખંડ OB ને જોડો, તો આ બંનેને જોડો. તો હવે ફરી વખત આ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય. અહીંયા આપણે લંબ જ લેવાનું છે એટલે ત્રિકોણ હંમેશા કાટકોણ ત્રિકોણ થાય અને તો જ પાયથાગોરસનો પ્રમેય વાપરી શકાય. હવે આની અંદર પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે આ કર્ણ થાય OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. તો OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર એટલે 8 નો વર્ગ પ્લસ અહીંયા 4 નો વર્ગ. તો એ OB સ્ક્વેર બરાબર 8 નો વર્ગ 64 4 નો વર્ગ 16. તો OB બરાબર 64 ને 16 80. અહીંયા શું છે એનો સ્ક્વેર છે. હવે સ્ક્વેર દૂર કરો તો સ્ક્વેર દૂર કરો એટલે સામેનું સાઈડ વર્ગમૂળની અંદર એટલે OB બરાબર વર્ગમૂળની અંદર 80. આપણને OB માં મળી ગયો કર્ણ મળી ગયો રૂટ 80. હવે જેવી રીતે પરિઘથી અહીંયા OB જેટલી ત્રિજ્યા લઈ અહીંયા તમારે ચાપ દોરવાની છે. તો અહીંયા ચાપ દોરો, આ જે બિંદુ મળે એ બિંદુ કેટલું મળશે રૂટ 80. એટલે આવી રીતે તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓનું વર્ગમૂળ ગોતી શકાય અથવા તો અમુક વર્ગમૂળ ગોતવાનું વર્ગમૂળ કુંતલ બનાવી શકાય. જેટલું કુંતલ બનાવવું એવી રીતે બનાવી શકાય. જલેબી આકારનું આખું કુંતલ બને એટલે એવી રીતે પણ તમે બનાવી શકો. એટલે આજના લેક્ચર પૂરતું આટલું જ. હવે આવતા લેક્ચરની અંદર ગૌતમ સર આપણે જે ભણાવશે એનું આપણે રિવિઝન કરાવશું. એટલે આની અંદર આની થોડીક પ્રેક્ટિસ કરજો. રકમ થોડીક જાતે બનાવીને પણ તમે લખી શકો. કોઈ પણ સંખ્યા અહીંયા લઈ લો, પૂર્ણ વર્ગના બે ભાગ પાડી દો. એવી રીતે પૂર્ણ વર્ગ ભાગ પડે, અહીંયા 3 ભાગ પડતા હોય, આવી રીતે 2 ભાગ પડે તો એક ત્રિકોણ, 3 ભાગ પડતા હોય તો 2 ત્રિકોણ. એવી રીતે તમે કુંતલ બનાવી શકો. એટલે આજના પૂરતું આટલું. અસ્તુ.